નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 8 ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યા આપણું ચાલી રહ્યું છે. આગળ આપણે વધીએ તો આજે આપણે જોવાના છે કે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા આપણે શોધતા આજે શીખવાના છે. પુસ્તક તમારી સાથે રાખજો વિદ્યાર્થી મિત્રો. ગત લેક્ચરમાં આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું હતું. આજે આપણે બે સમય સંખ્યાઓ વચ્ચે સમય સંખ્યા શોધવી કેવી રીતે એ સમજવા માટે જઈ રહ્યા છીએ. આપણને એ પ્રશ્ન પૂછ્યું છે કે 1 અને 5 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા કહો. પહેલો પ્રશ્ન આપણને એમ કહે છે 1 અને 5 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે 1 અને 5 વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે તો આપણે તરત જવાબ આપીશું ગુરુજી 2 3 અને 4. તો આ થઈ વચ્ચેની સંખ્યાઓ. 1 અને 5 ન આવે કારણ કે એના વચ્ચેની સંખ્યા આપણને પૂછી છે, એટલા માટે 2 3 અને 4 ત્રણ સંખ્યાઓ આપણને મળશે. માત્ર એક અને તે સંખ્યા છે 2 3 અને 4 છે. હવે તમને પૂછે કે 7 અને 9 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે. બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે 7 અને 9 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે. તો તમારો જવાબ પણ સ્પષ્ટ છે વિદ્યાર્થી મિત્રો કે ગુરુજી 9. બરોબર ને પ્રાંશુ? હા, 9 આવે, એક જ, બીજી કોઈ ના આવે. 7 અને 9 વચ્ચે 9 આવે ને, 8 આવે, 9 ના આવે. 7 અને 9 વચ્ચેની પૂછી છે આપણને. તો 7 અને 9 વચ્ચે એક જ સંખ્યા છે 8 જે આપણને મળે છે. હવે આપણને પૂછ્યું છે કે 10 અને 11 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે. બીજો પ્રશ્ન પૂછ્યો છે આપણને કે 10 અને 11 વચ્ચે પ્રાકૃતિક સંખ્યા તમે કહી શકશો? દસ અને 11 વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા મળતી નથી. તમને બીજો પ્રશ્ન પૂછ્યો કે -5 અને 4 વચ્ચે આવતી પૂર્ણાંક સંખ્યાની યાદી બનાવો. આપણને પૂછ્યું છે -5 અને 4 વચ્ચે આવતી પૂર્ણાંક સંખ્યાઓ. તો અહીંયા ઋણ સંખ્યાઓ આવે વિદ્યાર્થી મિત્રો, એટલે પૂર્ણાંક સંખ્યાઓ આવશે -4 -3 -2 -1 0 1 2 અને 3. આ થઈ -5 અને 4 વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ. આગળ આપણને પૂછ્યું છે કે -1 અને 1 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ હોય. આગળનો પ્રશ્ન છે આપણને -1 અને 1 વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ કેટલી. તો તમે જવાબ આપી શકશો -1 અને 1 ની વચ્ચે એક જ સંખ્યા મળે છે જેનું નામ છે 0. બરોબર. આગળનો પ્રશ્ન પૂછ્યો છે -9 અને -10 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ મળે. -9 અને -10 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ મળે. -9 અને -10 વચ્ચે એક પણ પૂર્ણાંક સંખ્યા આપણને મળતી નથી. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આવીએ સમય સંખ્યા ઉપર. તમને એમ કે 3 દશાંશ અને 7 દશાંશ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળે. તો તમે તરત જ જવાબ આવશો ગુરુજી
4 દશાંશ 5 દશાંશ અને 6 દશાંશ ત્રણ સંખ્યાઓ તમે તરત જ જવાબ આપશો કે આ ત્રણ સંખ્યાઓ ગુરુજી મળે છે બરોબર 4 દશાંશ 5 દશાંશ અને 6 દશાંશ પરંતુ તમને એવું કહેવામાં આવે કે 3 દશાંશની જગ્યાએ તમે 30 સોયાંશ લઈ લો અને 7 દશાંશની જગ્યાએ 70 સોયાંશ લઈ લો તો હવે વિદ્યાર્થી મિત્રો તમે કેટલી સંખ્યાઓ લખી શકો તો તમે 31 સોયાંશ થી 31 સોયાંશ 32 સોયાંશ 33 સોયાંશ પછી તમે 69 સોયાંશ સુધીની સંખ્યાઓ લખી શકો બરોબર ને આ બધી સંખ્યાઓ તમે લખી શકો છો એટલે કે કુલ કેટલી સંખ્યાઓ થશે 39 કુલ સંખ્યાઓ કેવી હોય તો 39 સંખ્યાઓ આપણને મળે છે 3 દશાંશ અને 7 દશાંશ રીતે આપણે જોવા જઈએ તો આપણને ત્રણ સંખ્યાઓ મળી 31 સોયાંશ અને 70 સોયાંશની વચ્ચે આપણને 69 સંખ્યાઓ આપણને મળતી જોવા મળે છે આગળ વધીએ એવી જ રીતે તમને 3 દશાંશને બદલે તમને એમ કહેવામાં આવે કે 3000 અને નીચે 10000 એવી રીતે 7000 નીચે 10000 ની વચ્ચેની સંખ્યાઓ લખો તો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકશો કે 3000 1 10,000 અંશ 3002 10,000 અંશ અપ ટુ 6,999 10,000 અંશ સુધીની સંખ્યાઓ તમે લખી શકો બરોબર છે ને એટલે કુલ કેટલી સંખ્યાઓ થશે 3,999 સંખ્યાઓ મળે આ વચ્ચેની સંખ્યાઓ લખીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો બરોબર આપણે પહેલા 3 દશાંશ ને 10 વડે ગુણ્યા એવી રીતે તમે 100 વડે ગુણો 1000 વડે ગુણો 10000 વડે ગુણી અને તમારે જેટલી વધુ સંખ્યાઓ જોઈએ એટલી તમે માંથી મેળવી શકો છો આગળ વધીએ આ રીતે આગળ આપણે 3 દશાંશ અને 7 દશાંશ વચ્ચે સમય સંખ્યાઓ ઉમેરતા જઈએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓની જેમ બે સમય સંખ્યાઓની વચ્ચે આવેલી સમય સંખ્યાઓની સંખ્યા નિશ્ચિત કરી શકાય છે બીજું એક આપણે ઉદાહરણ જોઈએ તો -1 દશાંશ અને 3 દશાંશ અહીંયા તમને આપ્યું છે -1 દશાંશ અને 3 દશાંશ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ લખી શકાય તો આપણે -1 પછી આવશે 0 દશાંશ 1 દશાંશ અને 2 દશાંશ અને 100 ત્રણ સંખ્યા તમે સીધી લખી શકો છો 0 દશાંશ 1 દશાંશ અને 2 દશાંશ બરોબર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પુસ્તક પાના નંબર 18 ઉપર આપણે જોઈશું તો 1 દશાંશની જગ્યાએ તમે અહીંયા આપણને કેટલા વડે ગુણ્યા છે 1 2 3 4 10,000 વડે ગુણેલા છે તો ઓછા 1 ઉપર 1 2 3 4 મીંડા 1 2 3 4 મીંડા અને 1 ની ઉપર 5 મીંડા 1 2 3 4 અને 5 મીંડા બરોબર એવી રીતે 3 દશાંશને ગુણ્યા છે 1 2 3 4 1 2 3 4 એટલે 5 હવે આની વચ્ચેની સંખ્યા લખવાની કઈ છે વિદ્યાર્થી મિત્રો
તો જો આપણને કીધું છે કે -1 ને આપણે કેટલા વડે ગુણ્યા 10000 વડે ગુણ્યા તો 10000 વડે ગુણવાથી -10000 અને 30000 વચ્ચેની સંખ્યા તમે લખી શકો -10000 થી 30000 વચ્ચે તમને -9999 -9998 29998 29999 આ બધી સંખ્યાઓ મળે છે તો આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે -9998 1 લાખ પછી બીજી સંખ્યા મળે આપણને 9998 7 1 2 3 4 5 બીજી તમે લખી શકો -29998 1 લાખ એવી રીતે તમે -29999 1 લાખ ઘણી બધી સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો તમે વચ્ચેની લખી શકો છો બરોબર હવે આપણે આગળ વધીએ એક છેલ્લું ઉદાહરણ જોઈએ પછી આપણે એને સમજીએ આથી વિદ્યાર્થી મિત્રો આપણે સમય સંખ્યા કે બે સમય સંખ્યા વચ્ચે કેટલી સંખ્યાઓ મેળવી શકાય તમે એને 10 વડે ગુણો 100 વડે ગુણો 1000 વડે ગુણો 10000 વડે ગુણો લાખ વડે ગુણો જેમ જેમ વધુ સંખ્યાઓ જોઈએ એમ તમે એટલા વડે ગુણી અને વધુ સંખ્યાઓ મેળવી શકો છો બાકીનું હવે આપણે ઉદાહરણ જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું થેન્ક યુ